તો આ મોતની ઉડાનમાં 270થી વધુ લોકોના મોત થઈ ગયા, જેમાં ભરૂચના જંબુસરના યુવાનનું આ પ્લેન ક્રેશમાં મોત થયું। સારોદ ગામમાં યુવાનની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં પરિવાર હૈયાફાટ રુદન જોવા મળ્યું। સાહિલ પટેલની કબ્રસ્તાનમાં દફન વિધિ કરાઈ। સાહિલ ભાજપ અગ્રણી સલીમ પટેલનો પુત્ર છે અને તે પણ લંડન જઈ રહ્યો હતો। તે દરમિયાન આ ઘટના બની। પ્લેન ક્રેશમાં દીકરાનું મોત થતાં પરિવારનું હૈયાફાટ રુદન। આખું ગામ તેની દફન વિધિમાં આવ્યું હતું, તેને અંતિમ વિદાય આપવા માટે આવ્યું હતું। 270થી વધુ લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાની અંદર આજે સારોદ ગામનો વ્યક્તિ જે સાહિલ નામનો વ્યક્તિ હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું અને 4 દિવસના બાદ તેના ડીએનએ ટેસ્ટ થયા અને ડીએનએ ટેસ્ટમાં તે મેચ થયા અને આજે તે મૃતદેહને 4 દિવસ બાદ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। હાલ અહીંયા તમે સમગ્ર વિસ્તાર જોઈ શકો છો કે ત્યાં આ ગામની અંદરની જે પબ્લિક છે તે પબ્લિક ચારે કોર અહીંયા તમને જે લાઈન જોવાઈ રહી છે તે લાઈનોની અંદર લાગેલી છે અને આ ગામની અંદર શોકનો મોજો છે। ત્યારે આપણે વાત કરીએ કે હાલ 108 જે એમ્બ્યુલન્સની ટીમ છે અને સાથે અહીંયા પોલીસ સ્ટાફ સહિત આ મૃતદેહને અહીંયા તેના માદરે વતન સારોદ ગામમાં લાવવામાં આવ્યો છે અને હાલ તમે જોઈ રહ્યા છો કે આ સારોદ ગામનો એક નવયુવાન કે જે હાલ અહીંયા સારોદ ગામની અંદર તેના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે અહીંયા લાવવામાં આવ્યા છે। ત્યારે આખું ગામ હિબકે ચડ્યું છે। આ એક વડોદરા અમદાવાદની એક સૌથી મોટી ઘટના હતી અને જે ઘટનાની અંદર સારોદ ગામનો વતની મોતને નીપજ્યો છે। રફીક મલિક, સંદેશ ન્યૂઝ, જંબુસર।